હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજે પાયલ ફ્રોમ 94.3 માય FM. આજે આપણી સાથે એક એવું નામ જોડાયેલું છે કે જે દરેક ઇન્ડિયન કિચનમાં રોજે રોજ પ્રવેશ કરે છે, પણ ઘણા બધા લોકોને એની પાછળની જર્ની વિશે ખ્યાલ નથી. 1955થી શરૂ થયેલી આ સફર, ઓથેન્ટિક ઇન્ડિયન ટેસ્ટ જે દેશથી લઈ અને દુનિયાના ઘરે ઘર સુધી ફેમસ થયો અને પોતાની એક અલગ જ આઈડેન્ટિટી બનાવી. વાત કરી રહી છું અત્યારે એક એવી બ્રાન્ડ વિશે જેના વિશે જાણીને આપણને પણ થશે કે આ તો આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ. આપણા ગુજરાતીઓ માટે મસાલા એ માત્ર ઇન્ગ્રીડિયન્ટ નથી હોતા, એ ઘરે ઘરનો સ્વાદ હોય છે, આપણી ફિલિંગ સાથે જોડાયેલી યાદો હોય છે, આપણી સંસ્કૃતિ હોય છે. So please welcome Mr. Jitendra Adani, Director of Adani Food Products Private Limited. હેલો હાય સર, કેમ છો? હેલો ફાઇન. સર, પહેલા તો મારો સવાલ એ છે કે 1955થી શરૂ થયેલી આ સફર, આમ તો ઘણી બધી રીતે ઇવોલ્વ થઈ હશે આ બ્રાન્ડ, પણ એવી કોઈ એક વસ્તુ જે તમે આજ સુધી બદલાવી નથી? અમે અમારી ક્વોલિટીને જ બદલાવી. ક્યા વાત હે. યસ સર, ફૂડ બિઝનેસમાં લોકો છે ને હંમેશા ટેસ્ટને યાદ રાખે છે અને પાછળની પ્રોસેસ જે છે બિલકુલ નથી જાણતા હોતા. તો કન્સિસ્ટન્સી મેન્ટેન કરવા માટે અલગ અલગ ઘણા બધા ચેલેન્જીસ આવતા હશે, તો એ ચેલેન્જીસ કયા હતા? ચેલેન્જીસમાં અત્યારે તો હવે મોડર્ન ટેકનોલોજી આવી ગઈ છે, એટલે હવે મરચું પર્ટિક્યુલર લો તો એમાં તીખાશ કેટલી છે, નેચરલ કલર કેટલો છે, એ બધું લેબ ચેક થાય છે. એટલે અમે લોકો અમારા જે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા હોય ને એને મેન્ટેન કરવા માટે ઘણી વાર 2 કે 3 મરચાનું બ્લેન્ડ કરવું પડે. લોકોને એક સપોઝ રેશમ પટ્ટો આપ્યું છે તો એક જ ટેસ્ટ વર્ષો સુધી એક જ રહે. ઓકે. અને સર, મસાલા ઇન્ડસ્ટ્રીમાં તો કેટલી બધી કોમ્પિટિશન છે, તો અદાણીએ આજે પણ પોતાનું નામ અડીખમ રાખ્યું છે, તો આ વિશ્વાસ જે તમે લોકોમાં બેસાડ્યો છે એની પાછળનું શું સિક્રેટ છે? સખત મહેનત અને એકધારી ક્વોલિટીમાં ક્યારેય બાંધછોડ કરવાની નહીં, અને દરેક કાચા માલથી માંડીને લાસ્ટ સ્ટેજ સુધી કસ્ટમર સુધી પહોંચે ત્યાં સુધી દેખરેખ. અમારી લેબમાં 5-6 છોકરા છે, એ લોકો દરેક પ્રોડક્ટનું એનાલિસિસ કરે છે. એનાલિસિસ કર્યા પછી ઓકે રિપોર્ટ આવે તો જ પ્રોડક્શનમાં જાય છે. ત્યાર પછી પણ બધા પેરામીટર ચેક કરવામાં આવે છે. બધા પેરામીટર હોય ત્યારે કન્ઝ્યુમર પેકમાં પેક થાય અને પબ્લિક પાસે જાય. ઓકે. અને સર, આપણા મસાલા તો ભારતભરમાં ઘરે ઘર સુધી પહોંચે છે, તો ભારતમાં તો દરેક રાજ્ય, આમ જોવા જઈએ તો દરેક શહેરે પણ આપણા સ્વાદ જે છે બદલતા હોય છે, તો તમે અલગ અલગ રાજ્યના ફ્લેવરને કઈ રીતે પેલા આઈડેન્ટિફાઈ કરો છો અને કઈ રીતે એ લોકો સુધી પહોંચાડો છો ફ્લેવર? મસાલામાં છે 2 કે 3 પ્રકાર હોય છે. એક ગ્રાઉન્ડ સ્પાઇસીસ એટલે મરચું પાવડર છે, હળદર પાવડર છે, ધાણા પાવડર છે અથવા ધાણા જીરું છે, એ બધી બેઝિક પ્રોડક્ટ કહેવાય. પછી બ્લેન્ડેડ આવે. બ્લેન્ડેડમાં એક કરતા વધારે વસ્તુનું મિક્સિંગ થાય એટલે એને બ્લેન્ડ કહેવાય, એટલે બ્લેન્ડેડ હોય છે. ગ્રાઉન્ડ સ્પાઇસીસની વાત કરીએ તો લગભગ ઓલમોસ્ટ ટેસ્ટ સરખો જ હોય. અમુક સ્ટેટમાં તીખું ખવાતું હોય, અમુક સ્ટેટમાં મોડું ખવાતું હોય, અમુક સ્ટેટમાં મીડિયમ ખવાતું હોય. એ સ્ટેટની ડિમાન્ડ મુજબ અમે લોકો મેન્ટેન કરી શકીએ અને એવું સપ્લાય કરી શકીએ. અને સર, આપણી બ્રાન્ડ પાસે ટ્રેડિશનલ સ્પાઇસીસ પણ તમે બનાવો છો, બ્લેન્ડેડ મસાલા પણ બનાવો છો, બરાબર? તો આ ઇનોવેશન પણ તમે કરો અને સાથે સાથે જે ફેમિલિયારિટી છે એને પણ તમે કન્સિસ્ટન્સી મેન્ટેન રાખો છો, તો એ કઈ રીતે કરો છો? બધું સ્ટાફ ઉપર છે. સ્ટાફ અમારી પાસે બહુ વિશ્વાસુ છે. મારા મોટાભાગના સ્ટાફ બધા 20 વર્ષ ઉપરના છે અને એ લોકો પણ અમારી સાથે ટેવાઈ ગયેલા છે કે કેમ કામ કરવું. એટલે પરફેક્ટ પ્રોડક્ટની પરચેઝ કરવાની, પરફેક્ટ એનાલિસિસ કરવાનું અને પરફેક્ટ બધું હોય તો જ પ્રોડ્યુસ કરવાનું. ટ્રુ. અને સર, આજના સમયમાં લોકો જે છે ને ઇન્ગ્રીડિયન્ટ્સને લઈને બહુ આમ અવેર થઈ ગયા છે કે બધાને ખબર હોય કે આપણે જે ખાઈએ છીએ એમાં કયા કયા પ્રકારના ઇન્ગ્રીડિયન્ટ્સ વપરાયેલા છે, તો તમે આવું કંઈ ઓબ્ઝર્વ કરેલું ખરા કે પેલા કરતા લોકો વધારે અવેર થઈ ગયા છે? ડેફિનેટલી લોકોની અવેરનેસ અને એજ્યુકેશન વધ્યું છે, સોશિયલ મીડિયા બધું વધી ગયું છે, એટલે લોકોની અવેરનેસ વધી ગઈ છે. અમારા સ્પાઇસી ઇન્ડસ્ટ્રીઝમાં બેઝિક જે સારી વસ્તુ હોય છે એનો ઉપયોગ કરીએ તો ટેસ્ટ સારો આવે, અને અમે લોકો એના માટે પણ એનાલિસિસ કરીએ. મારો પોતાનો 300 જણનો સ્ટાફ છે, એટલે અમે કોઈ પણ નવી વસ્તુ બનાવીએ તો અમે પહેલા 300 જણને ટેસ્ટ કરાવીએ. એમાં મેજોરિટી લઈએ કે 50% પ્લસ હોય કે લોકોને ગમ્યું છે તો જ અમે એ વસ્તુ પર આગળ વધીએ. રાઈટ. અને એક્સપોર્ટ માર્કેટમાં જ્યારે જવું હોય સર, ત્યારે એક રીતે ઇન્ટરેસ્ટિંગ પણ છે ને એક રીતે ડિફિકલ્ટ પણ છે. તો જ્યારે તમે ઇન્ટરનેશનલ કન્ઝ્યુમર માટે કંઈ લઈ જતા હોય ત્યારે અમુક લર્નિંગ તમને અમુક શીખવા મળ્યું હશે, એ શીખ કઈ હતી? ઇન્ટરનેશનલ માર્કેટમાં બેઝિકલી આપણી ઇન્ડિયન સ્પાઇસીસમાં ઇન્ડિયન લોકો વધારે ઉપયોગ કરે છે. આજકાલ તો બીજા જે તે કન્ટ્રીના લોકો પણ સ્પાઇસીસનો ઉપયોગ કરવા માંડ્યા છે, પણ એ લોકોમાં જે મેઇન
એ લોકોનો ટેસ્ટ હોય ને પેલા અમે સ્ટડી કરીએ છીએ કન્ટ્રીમાંથી અને એ લોકોના રિપોર્ટ મગાવીએ કે તમે કઈ ટાઈપનું ફૂડ લ્યો છો. પછી એની પર અમે એનાલિસિસ કરીએ, એની પર અમારી આખી ટીમ કામ કરે. ત્યાર પછી અમને લાગે કે આ યુએસએ માટે પ્રોડક્ટ બરાબર છે તો અમે યુએસએ એક્સપોર્ટ કરીએ. ઓકે. અને સર ડિરેક્ટર તરીકે જો હું તમને પૂછું કે આપણી બ્રાન્ડની આઈડેન્ટિટી તમે કઈ રીતે વધારે પસંદ કરો છો, ફૂડ બિઝનેસ કે પછી ટેસ્ટ બિઝનેસ? ટેસ્ટ બિઝનેસ. ક્યાં વાત હે, એ કઈ રીતે, એના વિશે થોડું કારણ કે લોકોને ટેસ્ટ સારો હશે તો જ એનું ફૂડ ભાવશે. ફૂડ તો બધા બનાવશે, ઇન્ગ્રેડિયન્ટ્સમાં મસાલાથી ટેસ્ટ આવશે. એટલે મસાલા જો સારા હશે, ટેસ્ટ ઉપર હું ધ્યાન રાખીશ તો ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ટેસ્ટનું મહત્વ સૌથી મસાલાના કારણે જ છે. કોઈ પણ ફૂડ છે એ મસાલા વગર નકામું છે, મસાલા વગર કોઈને ખાવાનું જ નથી. એટલે મસાલા બેઝિક સારા હોય એટલે ક્વોલિટી સારી હોય, ટેસ્ટ સારો હશે તો ફૂડ સારું જ લાગશે. અને સર છેલ્લો સવાલ કે 1955 થી આ તમે આટલો લાંબો સમય આ બ્રાન્ડ જે છે એ ચલાવી રહ્યા છો, ચાલી રહી છે, તો આઈ એમ શ્યોર કે ઘણા બધા ચેલેન્જીસ આવ્યા હશે, પણ અમુક સમયે કોઈ એવો ચેલેન્જ આવ્યો હોય જેને લઈને ખરેખર બીક લાગી હોય કે આમાં કંઈક સોલ્યુશન ન નીકળ્યું તો થોડું અઘરું થઈ જશે? એમ ફ્રેન્કલી કહું તો મને એવી કોઈ ચેલેન્જીસ હજી સુધી આવી જ નથી. કારણ કે હું એક ધારો સખત મહેનતમાં માનું છું. મારી નીચેની ટીમને પણ સખત મહેનત કરાવડાવું છું. સીધે સીધું કાંઈ મળતું નથી. તમારે એકદમ પુરુષાર્થ કરો, થોડુંક તમારું બ્રેઇન એપ્લાય કરો અને પ્રોપર કામ કરો તો મને મારી પોતાની 51 વર્ષની બિઝનેસ લાઈફ, મને અત્યારે 71 ચાલે છે, હું 51 વર્ષથી એક્ટિવ બિઝનેસમાં છું અને સ્પાઇસીસમાં જ છું. એટલે બધી પીરિયડ તો બધા જોયા છે, પણ કોમ્પિટિશન અત્યારે છે, પહેલા નહોતી, પણ અત્યારે અમે એને ટેકલ કરી લઈએ છીએ, વાંધો નથી આવતો. મેં એવું પણ બહારથી ક્યાંક સાંભળ્યું છે કે જેટલી પણ નમકીનની મોટી મોટી બ્રાન્ડ્સ છે આપણા ભારતમાં, આપણા ગુજરાતમાં, એને ત્યાં આપણા મસાલા જે છે એ વપરાતા હોય છે અને આપણે સૌથી મોટા સપ્લાયર છીએ, તો એના વિશે થોડું જણાવો સર. અમે મોર દેન 40 યર્સથી બાલાજી નમકીનના સપ્લાયર છીએ અને એ લોકોની પણ શરૂઆત હતી ને અમારી પણ ઇન લર્નિંગ સ્ટેજ હતી, ત્યારથી એની સાથે જોડાયેલા છીએ. છેલ્લા 4-5 વર્ષથી આ હલ્દીરામ સાથે પણ અમે મોટા પાયે કામ કરીએ છીએ. હલ્દીરામ ઉપરાંત એક રિયલ નમકીન છે એની સાથે કામ કરીએ છીએ. ઇન્દોરની યલો ડાયમંડ છે એમની સાથે કામ કરીએ છીએ. બીકાજી સાથે કામ કરીએ છીએ. રાજકોટમાં ગોકુલ સ્નેક છે એની સાથે પણ અમે કામ કરીએ છીએ. એટલે ઇન્ડિયાની ઘણી બધી સારી ટોપ ઇન્ડસ્ટ્રીઝમાંથી અમે 5 થી 6 કંપનીઓ સાથે ઘણા વખતથી જોડાયેલા છીએ. યસ. સો સર આપણે ક્વિક રેપિડ ફાયર રાઉન્ડ કરી લઈએ. માઇલ્ડ ફ્લેવર કે પછી એક્સ્ટ્રા સ્પાઇસી? બે આવે. ઘણા લોકો માઇલ્ડ પસંદ કરે. નહીં, તમને શું પસંદ છે, માઇલ્ડ ફ્લેવર કે એક્સ્ટ્રા સ્પાઇસી? ઓકે. ગુજરાતી થાળી કે પછી ગ્લોબલ ક્યુઝિન? ગુજરાતી થાળી. ઓકે. ઘરનું બનાવેલું જમવાનું કે પછી રેસ્ટોરન્ટનું? ઘરનું બનાવેલું. ઓકે. એક મસાલા જેના વગર કિચન જે છે ઇનકમ્પ્લીટ લાગે? મરચું. સાચી વાત છે. એક શબ્દ અદાણી સ્પાઇસીસ માટે? અદાણી સ્પાઇસીસ એટલે એક ધારી ગુણવત્તા, એક ધારી ક્વોલિટી અને લોકોને સારામાં સારું આપણા ઘરે જે ખાઈએ છીએ એ જ લોકોને ખવડાવવું, એ અદાણી મસાલાનું એક ઓલું છે. વી આર ક્રિએટર ઓફ ટેસ્ટ. યસ. ફૂડમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શું હોય છે, અરોમા કે પછી ટેસ્ટ? એરોમા. ઓકે. હવે સર એક છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે કે તમે શું માનો છો કે ફ્યુચરમાં ફૂડ ઇન્ડસ્ટ્રી ગમે એટલી મોડર્ન થઈ જાય પણ એક વસ્તુ છે જે ઇન્ડિયન ટેસ્ટને લઈને ક્યારેય નથી બદલાવાની, એ શું છે? સ્પાઇસીસ. સ્પાઇસીસ. ક્યાં વાત હે. થેન્ક યુ સો વેરી મચ સર. થેન્ક યુ સો મચ.